નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. આપણે સૌ જીવન જીવીએ છીએ, પણ શું આપણે ખરેખર જાગૃતિ સાથે જીવીએ છીએ? આજે આપણે એક એવા માળખાને સમજીશું જે પ્રાચીન જૈન દર્શનમાંથી આવે છે. એમાં જીવનની ગૂંચવણોને ઉકેલવા અને સાચો રસ્તો શોધવા માટે 9 કલાઓ બતાવવામાં આવી છે. અને આ બધી કલાઓ ખરેખર ખૂબ જ વ્યવહારુ છે. સારું, તો શરૂઆત જ એક એવા વાક્યથી થાય છે જે સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, થોડું વિરોધાભાસી. એ વાક્ય છે, ચેતન ઊંધી દિશામાં ચાલે છે. આ વાક્ય સીધું જ આપણી રોજિંદી જિંદગીની જે મૂળભૂત સમસ્યા છે ને, એના પર આંગળી ચીંધે છે. મતલબ કે મહાપુરુષો કહે છે કે આપણે જ્યાં જવું જોઈએ એનાથી બિલકુલ વિપરીત દિશામાં જઈ રહ્યા છીએ. તો આ ખોટી દિશા કઈ છે? એ છે ઇન્દ્રિયોના સુખની પાછળની દોડ, જેને આપણે ભોગ સુખ કહીએ છીએ. આપણને લાગે છે કે આ વસ્તુઓમાંથી, આ અનુભવોમાંથી આપણને સાચું સુખ મળશે. પણ ખરેખર શું થાય છે? એ સુખનું વચન તો આપે છે, પણ અંતે તો દુઃખ જ હાથમાં આવે છે. સ્રોત તો ત્યાં સુધી કહે છે કે આ ભોગ સુખનું પરિણામ ભયંકર હોય છે. એ આપણને પોતાના ગુલામ બનાવી દે છે. તો જુઓ, અહીં 2 રસ્તાઓ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક બાજુ છે ઇન્દ્રિયોનું સુખ, જે એક જાળ જેવું છે. એમાં ફસાયા એટલે સંસાર સાગરમાં ડૂબવાનું જ છે. અને બીજી બાજુ છે આંતરિક શાંતિ, જેને અહીં સમતાનો અમૃત રસ કહ્યો છે. અને આ જ સાચો રસ્તો છે, મુક્તિનો માર્ગ છે. તો સવાલ એ થાય કે જો આપણે ઊંધી દિશામાં ચાલી રહ્યા છીએ, તો પાછા કેવી રીતે વળવું? સાચા રસ્તે કેવી રીતે આવવું? એનો જવાબ છે જાગૃત વ્યવહાર, એટલે કે સભાન આચરણ. હવે જાગૃત વ્યવહાર એટલે શું? શું દુનિયા છોડી દેવાની? ના, બિલકુલ નહીં. ઝાડમાંથી બચવા માટે ક્યાંય ભાગવાની જરૂર નથી. જરૂર છે ફક્ત દુનિયા સાથેના આપણા સંબંધને અંદરથી બદલવાની. જેમ કોઈ જાગૃત વ્યક્તિ એકદમ અનુશાસનથી કામ કરે, બસ એ જ રીતે આપણે પણ જીવનના દરેક વ્યવહારમાં હું કોણ છું એ સતત યાદ રાખીને જીવવાનું છે. આ જ ખરી ચાવી છે. ચાલો, તો હવે આગળ શું છે એ જોઈ લઈએ. આપણે સુખની જાળ અને જાગૃતિના માર્ગને સમજ્યા. હવે આપણે 3 મુખ્ય કલાઓના સમૂહને વિગતવાર જોઈશું. દૃષ્ટિકોણ બદલવો, કાર્યો સુધારવા અને આપણો હેતુ શોધવો. તો આ જે નવી જીવનશૈલી છે, જે જાગૃત વ્યવહારની વાત છે, એમાં માસ્ટરી કેવી રીતે મેળવવી? એના માટે અહીં 9 વ્યવહારુ કલાઓ બતાવવામાં આવી છે. આ કલાઓ આપણને શીખવે છે કે જીવનના દરેક કામ, દરેક વ્યવહાર જાગૃતિ સાથે કેવી રીતે કરવા. તો ચાલો શરૂ કરીએ. પહેલી 3 કલાઓ એક સમૂહ છે, અને આ 3 કલાઓ આપણા દૃષ્ટિકોણને, એટલે કે આપણે આપણી જાતને અને આ દુનિયાને જે રીતે જોઈએ છીએ એને બદલવા પર ભાર મૂકે છે. અને આ જ પાયો છે. બાકીની બધી કલાઓનો આધાર આના પર જ છે. તો દૃષ્ટિકોણની આ 3 કલાઓ કઈ છે? પહેલી છે અભિનયની કલા, બીજી છે જોવાની કલા, અને ત્રીજી છે નિમિત્ત બનવાની કલા. આ 3 આપણને શીખવે છે કે જીવનને એક નાટકની જેમ જોવું, એક દિવ્ય દૃષ્ટિ કેળવવી અને પોતાની જાતને કોઈ મોટા હેતુ માટેનું એક સાધન, એક માધ્યમ સમજવું. અભિનયની કલાનું આ ઉદાહરણ કેટલું સચોટ છે જુઓ. જ્યારે આપણે રામાયણનું નાટક જોઈએ છીએ, ત્યારે સીતાના દુઃખમાં આપણે પણ રડી પડીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે આ તો માત્ર એક વાર્તા છે, એક નાટક છે. બસ આવું જ કંઈક આપણે જીવનના નાટકમાં પણ કરીએ છીએ. અભિનયની કલા એ જ શીખવે છે કે ભાઈ, તમારું જે પણ પાત્ર હોય, પિતા, પુત્ર, મિત્ર, કર્મચારી, એને પૂરી નિષ્ઠાથી ભજવો, પણ એ ક્યારેય ન ભૂલો કે તમે એ પાત્ર નથી. તમે તો એ પાત્ર ભજવનાર અભિનેતા છો. ચાલો, દૃષ્ટિકોણ બદલ્યા પછી હવે વાત આવે છે કાર્યોની, એટલે કે એક્શનની. હવે પછીની 3 કલાઓ એ શીખવે છે કે આપણા દૃષ્ટિકોણના બદલાવને આપણે આપણા રોજિંદા કાર્યોમાં કેવી રીતે ઉતારી શકીએ. કાર્યની આ 3 કલાઓ છે: નિષેધની કલા, નમનની કલા અને નાવિકની કલા. આ 3 કલાઓ દુનિયા સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ શીખવે છે. ક્યારેક ના પાડવી, ક્યારેક નમ્ર બનવું અને હંમેશા જીવનના આ સાગરને પાર કરવાનું લક્ષ્ય રાખવું. નિષેધની કલા બહુ જ રસપ્રદ છે. એનો અર્થ એ નથી કે બધું છોડી દેવું, પણ જીવનમાં જ્યારે કોઈ સારી વસ્તુ, કોઈ લાભ મળે ત્યારે એના ગુલામ ના બની જવાય. એના માટે આ 3 પગલાં છે. પહેલું, બિનજરૂરી સાંસારિક લાભનો સભાનપણે અસ્વીકાર કરો.
બીજું, જે મળ્યું છે એને બીજાને આપીને પ્રેમમાં રૂપાંતરિત કરો. અને ત્રીજું, જે પણ લાભોનો ઉપયોગ કરો એ આસક્તિ વગર પવિત્રતાથી કરો. આ રીતે આપણે વસ્તુઓના માલિક રહી શકીએ, ગુલામ નહીં. અને હવે નાવિકની કલા. આ વાર્તા જુઓ. એક વિદ્વાન હતો, જેને દુનિયાનું બધું જ જ્ઞાન હતું, પણ એને એક જ વસ્તુ નહોતી આવડતી: તરતા. હવે જ્યારે એની હોડી ડૂબવા લાગી, ત્યારે એનું બધું જ્ઞાન શું કામ આવ્યું? કશું જ નહીં. બસ આ જ નાવિકની કલાનો સાર છે. જીવનમાં બીજું બધું આવડે કે ન આવડે, પણ આ સંસાર સાગરને તરીને પાર ઉતરવાની કલા તો આવડવી જ જોઈએ. એ જ સૌથી જરૂરી કુશળતા છે. સારું, તો આપણે દૃષ્ટિકોણ બદલ્યો, કાર્યોને સુધાર્યા. હવે અંતિમ 3 કલાઓ. આ કલાઓ આપણા દૃષ્ટિકોણ અને કાર્યોને આપણા જીવનના અંતિમ હેતુ સાથે જોડે છે. એટલે કે આપણે આ બધું શા માટે કરી રહ્યા છીએ? હેતુની આ 3 કલાઓ છે: નકશાની કલા, નફાની કલા અને નિર્વાણની કલા. આ આપણને શીખવે છે કે જીવનનો એક સ્પષ્ટ નકશો હોવો જોઈએ, સાચો નફો શું છે એ સમજવું જોઈએ, અને છેવટે આંતરિક મુક્તિની અવસ્થા પ્રાપ્ત કરવી જોઈએ. નકશાની કલા માટે આ કિસ્સો એકદમ પરફેક્ટ છે. એક તીરંદાજને કોઈએ પૂછ્યું કે તમે આટલા કુશળ કેવી રીતે છો? તો એણે જવાબ આપ્યો, એ તો સહેલું છે. હું પહેલાં તીર ચલાવી દઉં છું અને પછી જ્યાં તીર લાગે એની આસપાસ નિશાન દોરી દઉં છું. આ એક મજાકની વાત છે, પણ એનો સાર ગંભીર છે. જીવનમાં દિશાહીન રીતે તીર ન ચલાવો. કાં તો તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ, અથવા તો કોઈ એવા માર્ગદર્શક હોવા જોઈએ જેમણે તમારા માટે નકશો તૈયાર કર્યો હોય. પણ જીવનનો એક રોડમેપ હોવો ખૂબ જ જરૂરી છે. પછી આવે છે નફાની કલા. આપણે બધા જીવનમાં નફા નુકસાનનો હિસાબ કરીએ છીએ, પણ સાચો નફો શેમાં છે? શું માત્ર શરીરને સાચવવામાં કે મનને ખુશ રાખવામાં? આ કલા કહે છે કે સફળતાની વ્યાખ્યા બદલો. સૌથી વધુ પ્રાથમિકતા, સૌથી વધુ નફો આત્માની સુખાકારીમાં છે. હા, શરીર અને મનનો નફો પણ જરૂરી છે, પણ આત્માના ભોગે નહીં. સાચું રોકાણ તો આત્મા માટે હોવું જોઈએ. અને છેલ્લે નિર્વાણની કલા. આ સમજવા માટે સ્ફટિકનું ઉદાહરણ અદ્ભુત છે. એક સ્ફટિક લો, એની પાછળ લાલ કપડું રાખો તો એ લાલ દેખાશે, લીલું રાખો તો લીલું દેખાશે. પણ શું સ્ફટિક પોતે લાલ કે લીલો છે? ના, એ તો હંમેશા શુદ્ધ અને પારદર્શક જ હોય છે. બસ આપણું સાચું સ્વરૂપ પણ આવું જ છે. લોકો આપણને જુદા જુદા લેબલ લગાવે છે, જુદી જુદી ભૂમિકાઓ આપે છે, પણ આપણે એ નથી. આપણે તો એ બધાથી પર એક શુદ્ધ તત્વ છીએ. આ સમજવું એ જ નિર્વાણની કલા છે. તો આ 9 કલાઓમાં જ્યારે નિપુણતા આવી જાય, ત્યારે એક મોટું પરિવર્તન આવે છે. આપણે જીવનના નાટકના કેદી મટીને એક જાગૃત, એક સભાન અભિનેતા બની જઈએ છીએ. આપણે જીવનના દરેક વ્યવહારમાં ભાગ તો લઈએ જ છે, પણ એવા ફસાઈ જતા નથી, એમાં ખોવાઈ જતા નથી. અને અંતમાં આ આખી ચર્ચાનો સાર એક સવાલમાં છે. એક પ્રશ્ન જે આપણે આપણી જાતને સતત પૂછતા રહેવાનો છે, જીવનની દરેક ક્ષણે. અને એ પ્રશ્ન એ છે કે શું આપણે અભિનેતા છીએ કે પછી આપણે ભજવતા પાત્ર જ બની ગયા છીએ? આ પ્રશ્ન આપણને હંમેશા યાદ અપાવશે કે આપણું સાચું સ્વરૂપ શું છે. આપણે ભૂમિકા ભજવવાની છે, ભૂમિકા બની નથી જવાનું.